84 લાખ એટલે કે એટલું યોનિમાંથી પસાર થઈને વિચાર કરો. એટલે ઘણીવાર આપણે કહેવાનું થાય કે જે આપણે પરિક્રમા પ્રદક્ષિણા કરીએ ને ત્યારે એ પણ પુણ્યનું કામ છે. આપણે ઘણીવાર 108 કે ઘણી અલગ અલગ જે પ્રદક્ષિણા કરીએ છીએ તો પણ આપણા જીવન માટે જરૂરી છે. પણ અને એટલા માટે અમે પણ જે સાંઈ ધામ પર ગયા વર્ષે પણ 108 પરિક્રમા કરી હતી ને હાલ 22 તારીખે લગભગ રવિવાર જ છે. 22 તારીખે પણ પરિક્રમા કરવાના છે સવારે 9 થી. અને પરિક્રમા બાદ યજ્ઞ થશે, ત્યારબાદ મહાપ્રસાદ પણ આપવામાં આવશે. અને એટલા માટે જરૂરી છે કારણ કે ભલે આપણે એવી પવિત્ર જગ્યાએ ન જઈ શકીએ પણ બહેનોને તો ખબર છે જ્યારે વટ સાહેબનું વ્રત આવે છે ત્યારે કરો છો ને તો એ પણ જરૂરી છે. તો આ સાંઈ ચક્રમાં જે બીજી વાર ત્યાં પ્રગટ થયા ચાંદ પાટીલ જે મુસ્લિમ રાષ્ટ્ર જે સમયની ઘોડી ખોવાઈ ગઈ હતી. આ સંક્ષિપ્તમાં એટલા માટે લઈ રહ્યો છું કે આપણા પાસે સમય ઘણો ઓછો છે. અને હવે જ્યારે ચાંદ પાટીલ સાથે આવ્યા અને જ્યારે એ ચાંદ પાટીલ નિરાશ થઈને જતો હતો 1 માસ સુધી એ ઘોડીને સુધી પણ ન મળ્યો. અને કહેવાય છે ને કોઈ પણ કાર્ય જે શરૂઆત છે એનો અંત પણ હોય છે. હવે જ્યારે નિરાશ થઈને જતો હતો ત્યારે દૂર એક આંબાના વૃક્ષ નીચે એક ફકીરને જોયો છે. પ્રથમ તો એ ચાંદ પાટીલ પોતાના ચિંતામાં પડ્યો છે કે મારી ઘોડી ક્યાં હશે. પણ જે સમયે એ ફકીરે કહ્યું એ ચાંદ અહીં આવો, એ ચાંદ પાટીલ વિચાર કરે કે મારું નામ કોણ જાણે છે. એ ફકીરને પણ ખબર હતી કે એ વ્યક્તિ મને શિરડીમાં લઈ જઈ શકે એવા છે. અને એને બોલાવી અને વાતો કરી અને વાતમાં કહ્યું કે તારી ચિંતા શું છે હું જાણું છું અને જે શોધી રહ્યો છે એ બાજુના ખેતરમાં જ ચાલી રહ્યો છે, જા અને લેતો આવે. પણ ચાંદ પાટીલ જાય એ પહેલા જે બાબાએ એ શબ્દ ઉચ્ચાર્યા કે બિજલી અહીં આવો. ઘોડીનું નામ હતું બિજલી. એટલો અવાજ આવ્યો, ઘોડી દોડતી આવી ગઈ જ્યાં ચાંદ પાટીલના બાબા હતા. અને તે સમયે જે ચિલમ પિતા હતા, જે સમયે ઘણા બધા સંતો જે સાધુ સંતો જે જંગલમાં રહે છે, આ માર્કંડ સામે જોયું ને પર્વત બાજુમાં, કદાચ તમે ગયા ના હશો. અમે જે સમયે આવતા સાયકલ પર નેવા ગાડી પર ત્યારે અમાવસ્યાના દિવસે ઉપર એક મેળો જેવું ભરાય છે ઉપર અમાવસ્યાના દિવસે. અને ત્યાં ઉપર 3 કુંડ છે જે રામ, લક્ષ્મણ, સીતા એ 3 કુંડ ઉપર છે. અને ત્યાં માર્કંડ છે કે જે માર્કંડે માતા માટે કહેવાય ને જે સ્તુતિ કરતા વેદો જે ભક્તને સંભળાવતા માતાને. અને જે સમયે એવા જ માતાના ભક્ત જે પોતાની મન્નત પૂરી કરવા માટે જ્યાં જતા, જે તમે સાંભળ્યું છે કે બળદ ગાડો લઈને જતા અને મા પર પૂરી શ્રદ્ધા પર હતી. અને જે સમયે એ ગાડું જ્યાં પડ્યું છે હજુ પણ, જે કદાચ તમે જોયું હશે, કદાચ જે ગાડા પડા જે કહેવાય ને કે જ્યાંથી જે બળદગાડી જંપ માર્યો ને જે રીતે આપણે પારનેર જ્યાં આપણા જે રાજ આપણા શિવાજી જ્યારે માતાના સાનિધ્યમાં જે જંપ માર્યો હતો, આખી નદી પાર કરી, એ જ રીતે અહીં પણ એ ભક્તે માની કૃપાથી કોઈ આંચ પણ ના આવી. અને એ ભક્ત માટે માએ જ્યારે નજર કરીને તો માનું